નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ ભારત સંદેશ ન્યૂઝ ચેનલ। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સેન્ટ એન્ડ સ્કૂલના ફી વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। ગુજરાત વાલી મંડળના પ્રમુખ આશિષ કંજરિયા દ્વારા આ મામલે શાળા વહીવટદાર સામે અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ગુજરાત વાલી મંડળનો દાવો છે કે શાળા દ્વારા વાલીઓ પાસેથી કરોડો રૂપિયાની કથિત ગેરકાયદેસર ફી વસૂલવામાં આવી છે। આમ છતાં ફી રેગ્યુલર કમિટી એટલે કે એફઆરસી દ્વારા શાળાને માત્ર 5 લાખ રૂપિયાનો નજીવો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ છે। વાલી મંડળના પ્રમુખ આશિષ કંજરિયાએ સખત શબ્દોમાં માંગ કરી છે કે એફઆરસી એક્ટ 2017ના નિયમો અનુસાર શાળાએ વાલીઓ પાસેથી વસૂલેલી વધારાની તમામ ફી વ્યાજ સાથે પરત કરવી જોઈએ। વાલી મંડળે આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ જવાની ચીમકી આપી છે। ફીની સત્તાવાર રસીદો અને અન્ય દસ્તાવેજી પુરાવા સાથે ટૂંક સમયમાં જ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી એટલે કે PIL દાખલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે।